નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય એવું લાગી રહ્યું છે। થોડા દિવસ પહેલા ખોખરા, નરોડા અને ઓઢવમાં કરાયેલી હત્યાની ઘટનાઓમાં ચમકા હજુ જમી નથી ત્યાં ગઈ। મોડી રાત્રે ગીતા મંદિર પાસે 3 શખ્સે તેમના મિત્ર કેતન ગોહિલનું ગળું કાપીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવીને મિત્રના ગળા પર અસ્ત્રો મારી દીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ગીતા મંદિર વિસ્તારમાં આવેલા વાસુદેવ ધનજીની ચાલીમાં રહેતા ધર્મેન્દ્ર ગોહિલે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે। ધર્મેન્દ્રના નાના ભાઈ કેતનની ગઈકાલે કર્ણપીક હત્યા કરવામાં આવી હતી। કેતનને તેની પત્ની ચંદ્રિકા, 2.5 વર્ષનો દીકરો યશ અને 8 વર્ષની દીકરી આયાસા સાથે રહેતો હતો। તે નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા કેતન અને જગદીશ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને તેની હત્યા કરવામાં આવી હતી। જગદીશ, કેતન, ધર્મેશ અને જયેશ સારા મિત્રો હતા, પરંતુ થોડા દિવસ પહેલા કેતન સાથે જગદીશની બબાલ થઈ હતી। ગઈકાલે મોડી રાત્રે જગદીશને તેના મિત્રો સાથે મળીને કેતનના સમાધાન માટે બોલાવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ તમારો